નમસ્કાર મિત્રો, હું ભટલ્પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમે જ્યારે આધાર કાર્ડની ઈ કોપી કાઢો છો એટલે કે ડિજિટલ કોપી કાઢો છો અથવા તો તમે જ્યારે સોફ્ટ કોપી એની ડાઉનલોડ કરો છો અને પ્રિન્ટ કરાવો છો ત્યારે પ્રિન્ટની અંદર અહીંયા આગળ વેલિડિટી અનનોન આવે છે. આનો મતલબ એવો થાય છે કે જે તે વ્યક્તિ દ્વારા આ જે આધાર કાર્ડ છે એ ડિજિટલી વેરીફાઈડ નથી થયું અથવા તો એની સિગ્નેચર જે છે એ વેલિડ નથી થઈ. અને આવી કોપી તમે જ્યારે પાસપોર્ટ કઢાવવા કે અન્ય જગ્યાએ આપો છો ત્યારે આ વેલિડ નથી ગણાતી અને તમને એમ કહેવામાં આવે છે કે તમે સિગ્નેચર જે છે એ વેલિડ કરી લાવો. અને તમને આ નથી આવડતું હોતું કરતાં તો તમે બહાર કરાવવા જાઓ છો ત્યારે ઘણી વખત મેં જોયું છે 40 થી 50 રૂપિયા લેવામાં આવતા હોય છે. તો ચાલો હું તમને આ કરી બતાવું. 1 જ મિનિટનું કામ છે. તમે તમારી જાતે પણ સિગ્નેચરને વેલિડ કરી શકો છો અને 1 જ મિનિટનો સમય લાગશે. આના માટે સૌથી પહેલાં તમારે આધાર કાર્ડની ડિજિટલ કોપી જે છે એને ઓપન કરવાની છે. ચલો હું ઓપન કરું છું અહીં આગળ. હવે આધાર કાર્ડ ઓપન કર્યા પછી તમારે તમારો જે પાસવર્ડ હોય એ આની અંદર ઇન્સર્ટ કરવાનો છે. એટલે તમારું આધાર કાર્ડ જે છે ઓપન થઈ જશે અને આધાર કાર્ડ ઓપન થશે તો અહીંયા આગળ લખ્યું છે વેલિડિટી અનનોન લખેલું છે. હવે તમારે કોઈપણ જે PDF રીડર કે PDF એડિટર છે એની અંદર અને ઓપન કરવાનું છે. આ જે ભાગ છે એની ઉપર માઉસનું જે કર્સર છે લાવવાનું છે અને હવે તમારે રાઇટ ક્લિક કરવાનું છે અને અહીં લખ્યું છે વેલિડેટ સિગ્નેચર, એની ઉપર ક્લિક કરવાનું છે. રાઇટ ક્લિક કર્યા પછી મેં કરી દીધું છે અને હવે સિગ્નેચર વેલિડિટી ઇઝ અનનોન. આની અંદર આ જે વેલિડિટી છે અનનોન છે તમારા આ આધાર કાર્ડ માટે. એટલે હું સિગ્નેચર પ્રોપર્ટીઝમાં હવે જવાનો છું અને અહીંયા આગળ શો સર્ટિફિકેટ લખ્યું છે એની પર ક્લિક કરી શકો છો અથવા તો એડવાન્સ પ્રોપર્ટી પર પણ ક્લિક કરી શકો છો. હું શો સર્ટિફિકેટ પર ક્લિક કરું છું. એટલે અહીંયા આગળ એક ઓપ્શન છે ટ્રસ્ટ. એટલે તમને આ જે ડોક્યુમેન્ટ છે એની પર ટ્રસ્ટ છે કે નહીં, તો હું ટ્રસ્ટ પર ઓપન કરું છું અને અહીંયા આગળ એડ ટુ ટ્રસ્ટેડ સર્ટિફિકેટ્સ એટલે કે આનું જે આ ડોક્યુમેન્ટ છે એ હું એડ કરી દઉં છું ટ્રસ્ટેડ સર્ટિફિકેટ તરીકે. હું કરી દઉં છું અને હવે હું ઓકે કરી દઉં છું અને અહીં પણ ઓકે કરી દઉં છું અને ક્લોઝ કરી દઉં છું. અને હવે આ જે આધાર કાર્ડની વેલિડિટી જે છે એ તમે જોશો તો ડિજિટલી વેરીફાઈ થઈ જશે. હવે હું ડોક્યુમેન્ટને ક્લોઝ કરીને ફરીથી ઓપન કરવાનો છું. મેં આને ફરીથી ક્લોઝ કરીને ઓપન કર્યું છે. હવે અહીં તમે જોઈ શકો છો કે આ આધાર કાર્ડ મારું જે છે એ ડિજિટલી સિગ્નેચરથી વેલિડેટ થઈ ગયું છે. આની વેલિડિટી ઓન થઈ ગઈ છે, ખરું થઈ ગયું છે. હવે આ આધાર કાર્ડવાળી કોપી તમે ગમે ત્યાં આપશો તો એ વેલિડ ગણાશે.